જીતુભાઈ, એ જીતુભાઈ, બોલો બોલો. જય સ્વામિનારાયણ. કેમ છો? જય સ્વામિનારાયણ. મારે એક ચેન અને એક રિંગ લેવી છે, પણ અમારા બાજુવાળા એક છે ને એ મને એવું કહે છે કે ભાવ ઘટશે, તો હું કન્ફ્યુઝ છું, શું કરવું, લેવું કે ન લેવું? બેન, આઈ થિંક તમે દિવાળી પહેલા ઓગસ્ટ મહિના આજુબાજુ આવ્યા હતા, સપ્ટેમ્બર ઓગસ્ટમાં જેવું તેવું યાદ છે મને. તમે ચેન પસંદ કરી હતી ત્યારે 90,000 આસપાસનો ભાવ હતો, બરાબર? તો તમે ત્યારે એમ કહેતા હતા કે હજી ભાવ ઘટશે, એટલે ઘટે ત્યારે હું લેવા આવીશ. તો ત્યારની હજી તમે ચેન લીધી નથી, બરાબર? તો તમે વિચાર કરો કે 90,000 વાળો ભાવનું તમને મોંઘું લાગતું હતું, તો આજે તો આ ભાવ 1.5 લાખ આજુબાજુ પ્યોર છે, અને 916 1,39,000 આજુબાજુ. તો તમે વિચાર કરો કે તમે તમારા પાડોશી કહેતા હતા એનું કોઈ વાંધો નથી, એનું માનવું જોઈએ, ન માનવું એવું હું નથી કહેતો, પણ ભાવ જે છે ને, ભાવ એ વધવાની 100% ગેરંટી છે, ઘટવાની કોઈ ગેરંટી નથી. આજુબાજુવાળા પાડોશી એમાં જ ઘણા ગ્રાહક મિત્રો રહી ગયા છે કે પાડોશીએ કીધું એટલે લેવાનું નથી, મિત્રોએ કીધું એટલે લેવાનું નથી હમણાં. પણ તો તમે ક્યારે લેશો? તમે સોનું ચાંદી કાંઈ પણ લ્યો, આજે લઈ અને 10 વર્ષ ભૂલી જાઓ તો તમને વધેલા ભાવનો લાભ મળશે. અને અત્યારના આ ભાવમાં બેન, હવે જે ઉતાર ચડાવ છે ને, આ યુદ્ધના જે માહોલ છે ને, એમાં 5 થી 10,000 ભાવના ડિફરન્ટ તો રોજે આવે છે. તો તમે ક્યારે સોનું લઈ શકશો? સાચી વાત છે જીતુભાઈ, આ તમારી વાત મને મગજમાં બેઠી, ગેરંટી વાળી, તમે સાચું બોલો છો. હવે એક કામ કરો, તમે હું આજે ચેન લઈ લઉં છું, ઓકે? જે હું દિવાળી ઉપર જોઈ ગઈ હતી, અત્યારે હું ચેન લઈ લઉં છું, તમે મને ઈ ચેન આપી દો. ઓકે ઓકે, થેન્ક યુ. Thank you.